અને આજે ક્રિસમસ છે તો બધાને હેપી ક્રિસમસ છે તો બધાને હેપી ક્રિસમસ. તો જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને બેન છે ને કપડાં ધોવે છે ને ભાઈ તો નાસ્તો પાણી કરીને એની નોકરી ઉપર વયા ગયા છે ને અત્યારે વાગ્યા છે જો 7 વાગ્યાની તૈયારી છે. 7માં ખાલી 5 મિનિટની વાર છે ત્યારે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. છેક સાંજે આખો દિવસ વયો ગયો ત્યારે અત્યારે છેક આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો. કારણ કે આજે સવારે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું હતું અને પછી નાઈ ધોઈને મસ્ત દીવાબત્તી કરીને સીધું લાઈવ કરીને બપોરની રસોઈ કરી નાખી હોય એટલે વિડીયો આખો દી શૂટ કંઈ થયો નથી. અને આમ જો આટલા બધા કપડાં હંકેલવાના બાકી છે તો હવે પહેલાં ફટાફટ આપણે કપડાં હંકેલી નાખીએ અને કપડાં હંકેલી નાખીએ ને પછી આપણે મસ્ત એનું મટર પનીરનું શાક બનાવવાનું છે. પનીર અને મટર એટલે વટોણા જેમ તમે પછી બીજું કંઈ ન સમજતા. વટોણા પનીરનું શાક બનાવવાનું છે તો જો ભાવતું હોય ને તો ખાવા આવી જાજો મારા બધા. જય માતાજી. ચાલો તો મસ્તીના આપણે કપડાં હંકેલી નાખ્યા. કપડાં હંકેલી ફ્રી થઈ ગયા. બેનને મેં પનીર લેવા મોકલી હતી પણ પનીર છે ને આજે બેકરીમાંથી મળ્યું નથી. ખાલી સૂપ લાવી છે તો બેન સૂપ બનાવે છે. જઈએ કિચનમાં બેન પાસે. તો બેન કંઈ કહેવાનું છે? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો કેમ છો બધા? કેમ છો યુટ્યુબ ફેમિલી? તો છે ને આવ્યા છો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો મસ્તીનું સૂપ બનાવું છું. જો બતાવું આવું પેકેટ આવે કે નહીં, આ રણવીર સિંહ વાળું, તો એનું પેકેટ લઈ આવી છું. મંચુરિયન વાળું સૂપનું. હા તો આજે છે ને તમને દીદી ખાધું હતું મંચાવ હતું ને મંચુરિયન છે. તો ચાલો બધે સૂપ ખાવા. હાલો બેન મસ્તીનું આપણે સૂપ બનાવે છે. જ્યાં સુધીમાં પનીર નથી મળ્યું ને તો આપણે શું કરશું, એકલા વટોણાનું શાક બનાવી નાખીએ. તો એના માટે પહેલાં વટોણા ફ્રીજમાંથી લઈ લો. વટોણા તો ખોલવા જ પડશે. હાલો ફટાફટ વટોણા લેતી આવો. સારું હાલો જો મસ્તીને આપણે વટોણા એક ડીશ સંભાવશે. જો વટોણા લઈ લીધા છે તો આપણે હવે વટોણા ખોલી નાખીએ. અને વટોણા ખોલવા બેઠું ની બેન ત્યાં શું કહેશે ખબર મને ત્યાં ખાલી વટોણાનું શાક નથી કરવું. કાલ પનીર લાવશું તો વટોણા પનીરનું શાક આપણે કાલે બનાવશું ને આજે છે ને બધું શાક ફ્રીજમાં પડ્યું જ છે કે મસ્તીની આપણે ભાજી બનાવી નાખો. તો કંઈ નહીં આપણે તો પ્રોગ્રામ આખો વિખાઈ ગયો. ક્યાંથી ક્યાં પોગી ગયો ખબર ન પડી. તો હવે મસ્તીની ભાજી બનાવી નાખીએ. બધું શાકભાજી કટિંગ કરીને વટોણા ફોલીને પોટકી વાળીને બાફવા બધું મૂકી દીધું છે. અને બેને છે ને જો અહીંયા આપણું મસ્તીનું મનસાવ સૂપ તૈયાર કરી લીધું છે. અને હવે આ અંદર સેવ નાખવાની છે. તો સેવ નાખતા જાઉં ને ગરમા ગરમ સૂપ પીતા જાઉં. તો હાલો બધા સૂપ પીવા. અને હવે જો આટલા વટોણા મેં ખોલ્યા છે તો આ ફોતરા છે અને આ જેટલા ખોલવાના છે ખોલીને રાખી દો એટલે કાલે ખોલવાની માથાકૂટ નથી. એમ અત્યારમાં પાસે થોડોક ટાઈમ છે તો ખોલાઈ જાય. દીધો છે મસ્ત આપણું શાકભાજી બધું અંદર બફાઈ ગયું છે ને. અહીંયા આપણું જો ટમેટો, કાંદો અને લસણ, કોથમરી, મરચાં બધું છે ને આપણે મિક્સરમાં ભેગું ક્રશ કરી નાખશું. કારણ કે મારે થઈ જાય. કારણ કે એક ટમેટો ને એક કાંદો છે, જેવું લસણ છે, એક અડધું મરચું, થોડીક એવી કોથમરી, એવી રીતે મિક્સરમાં મારે ગ્રેવી કરવાની છે. કારણ કે મારી દીકરીને બેને ખાવાની છે ભાજી. તો બે હાટું ભાજી તો બનાવવાની કેટલી હોય, એક ફૂલ ભાજી આવે એટલી બનાવીએ ને તો એ થઈ રહેશે. તો કાંઈ નહીં હાલો ફટાફટ હું છે ને પહેલાં કિચનમાં જ વહી જાઉં એટલે કે વાતું કરવામાં રહેશે ને તો બહુ મોડું થઈ જાય. ત્યારે ફટાફટ કટ કરી નાખું ટમેટા, કાંદા, લસણ અને કોથમરી, મરચું બધું એક ઝાડમાં અમે કરી નાખ્યું છે ફટાફટ. કારણ કે બધું એક ખરખું જ પકાવવાનું છે ને હા એકમાં જ પકાવવાનું છે. તો હું નોખું ગ્રેવી કર્યું એટલે એકમાં બધું મિક્સ ગ્રેવી કરી નાખીએ. મિક્સ ગ્રેવી આપણે વઘાર કરી નાખશું. તો કેવું થયું ખબર છે તમને? હું આજે કપડાં ધોવા બેઠી, બરોબર, લાઈટ ચાલુ કરી વાડાની તો વાડાનો ગ્લોબ ઉડી ગયો. જો વાડાનો ગ્લોબ ઉડી ગયો ને તો પછી મેં શું કહ્યું ખબર? જુગાડ. મેં છે ને બાથરૂમનો ગ્લોબ કાઢી નાખ્યો. જો બાથરૂમમાં ગ્લોબ કાઢી નાખ્યો અને વાડામાં નાખ્યો. હવે મારા કપડાં ધોવાઈ ગયા ને કપડાં સૂકવાઈ ગયા. જો તો હવે છે ને પાછો આપણે વાડામાંથી કાઢી બાથરૂમમાં નાખવાનો છે. હવે કેટલા દી આમાં છે ને ખબર નહીં. ને મમ્મી જો મસ્તી આપણી ભાજી બનાવે છે. કા મમ્મી? હા જો ભાજી મસ્ત બની ગઈ. બેન કપડાં હુકાવા વહી ગઈ હતી ને તો પાછું શૂટ કરવાનું રહી ગયું છે. અને હવે છે ને આમાં મેં વટાણા તેલ જેવા કાચા રહી ગયા હતા તો ફરીથી બાફા. કારણ શું છે ખબર? મેં બધું મિક્સ શાક ભેગું કરીને બાફ્યું હોય ને પણ છે ને
વટોણા મેં આવી રીતે રૂમાલમાં પોટકી વાળીને બાંધ્યા હોય જો આવી રીતે. હવે તમને એમ થતું છે ને પોટકી કેમ વાળીને બાય મને નથી ખબર, બોલો કેમ? તો એ પોટકી વાળીને બાફવાનું કારણ એવું છે કે વટોણાનો કલર જેવો લીલો હોય ને એવો ને એવો કલર એવો ને એવો રહે અને શાકમાં મિક્સ ન થઈ જાય. કારણ કે શાકમાં મિક્સ થઈ જાય પછી આપણે સૂંદો કરીએ એટલે વટોણાનો હોતો સૂંદો થઈ જાય. તો આવી રીતે બાફવાથી અલગ વટોણા નાખવાથી મસ્તીના વટોણા આપણા ભાજીમાં નોખા દેખાશે આખા એમ. તો ભાજીનો દેખાવ સરસ આવશે. બેન પનીર લેવા ગઈ, પનીર મળ્યું નહીં, ખાલી દૂધ ને એવું લઈને આવતી રહી. હા, અને ચીઝ લાવવાનું મગજમાં નડ્યું, નકર તો ચીઝ લેતા ને તો ચીઝ વાળી ભાજી થઈ જાય. ભાજી બની જાય પણ કાંઈ નહીં. અત્યારે તો શિયાળાનું શાક બહુ બધું મસ્ત આવે તાજું, એટલે બધું શાક આ મસ્તીનું ફટાફટ પાક્યું ને આ મસ્તીની ભાજી વગાડી ને આ ખાધી. તો અમારી ભાજી મસ્ત બને છે. હાલો બધાય ભાજી ખાવા. તો હું તમને પોટલી ખોલીને વટોણાનો કલર બતાવું કે આવી રીતે વટોણા બાફવાથી વટોણાનો કલર એવો ને એવો રહે. આ મેં રૂમાલ છે ને સ્પેશિયલ કે રસોડામાં બધી વસ્તુ બાફવા હાટું જ રાખ્યો છે. લોટ બાફવામાં આ કામ આવી જાય. હું લોટનું બનાવવાનું હોય સકરી જો છે ને કલર એવો ને એવો સેજી પેલા આસ નથી છે. અને હવે આ વટોણા આપણી ભાજી જોઈએ મસ્તીની બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આમાં આપણે ખાલી ભાજીનો જે સ્પેશિયલ મસાલો એ નાખી દઈશું અને આને થોડી વાર ઉકળવા દઈશું એટલે મસ્તીનો આપણે લાલ કલર ભાજીનો આવી જશે. અને પછી આ વટોણા અંદર આપણે નાખી દઈશું. તો ચાલો ફટાફટ કપડાં સુકવાઈ ગયા છે ને તો બોલો કાંઈ કે કરી નાખું. ચાલો છે ને જો ભાજીમાં પાછું મેં ટેસ્ટ કરી ને તો સેજ મોળી લાગતી હતી તો પાછું ઉપરથી મેં લાલ મરચું નાખ્યું સેજ એવું. અને હવે આપણે સ્પેશિયલ જે ભાજીનો મસાલો છે ને એ સેજ એવો જ નાખશું. બહુ ઝાઝો ન નાખે ને કે પેટમાં બળે. અને આમાં બે મા દીકરી નટલી ભાજી તો ઘણી કેમ. અને હવે છે ને જો આપણે આવી રીતે અડધો લીંબુ નીસવવાનું છે અને ભાજીમાં ઉપરથી આપણે નાખી દઈશું દહીં. 1-2 ચમચી જેવું દહીં નાખો ને તો ગમે એવો ગરમ મસાલો નાખ્યો હોય તમને ગરમ નો તો એને તો ઉપાડી દીધી મારી જેવી ટેન્શન છે મને. કારણ કે અમે લોકો બહુ તીખું ખાઈ નહીં ને મને હાજે. હા તો જો આપણી ભાજી મસ્ત બનીને તૈયાર છે. એટલે હવે આપણે આમાં નાખવાના છે આ વટોણા છે બાકીને રાખ્યા છે. તો એ વટોણા આપણે અંદર નાખી દઈશું. રૂમાલ ખીચડી નાખજો. તો જો વટોણા અંદર નખાઈ ગયા છે ને જોજો ભાજીમાં વટોણા આખા મસ્ત અલગથી દેખાય છે. જો લાગે ને સરસ વટોણા. આમાં ઉપર ખાલી ચીઝ ખમણી નાખો તો ભાજી આપણી મસ્તીની બનીને તૈયાર છે. ચાલો 2 મિનિટ ઉકળે એટલે આપણી ભાજી ઉપર તૈયાર. અને હવે આની સાથે છે ને અમે રોટલી બનાવશું. રોટલી ખાઈશ ને હા તો રોટલી બનાવી નાખશું. પણ હવે એ બધું તો લાઈવ ચાલુ કરીને અત્યારે વિડીયો અપલોડ કરવાનો છે તો આપણે બહુ વિડીયો લાંબો નથી કરવા. અહીંયા સુધી જ રાખી દઈએ. તો જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી આઈટમ સાથે, નવી રમતો સાથે. ત્યાં સુધી બાય મહાદેવ બધાને ખુશ રાખે. અને અત્યાર માટે બધાને ગુડ નાઇટ, સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ. અને આજે કિસ્મત છે તો બધાને હેપી કિસ્મત. કિસ્મત છે તો બધાને હેપી કિસ્મત. કિસ્મત છે તો બધાને હેપી ક્રિસમસ.